સુરતના ભેસ્તાન સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો. જો કે હાલ આ બ્રિજ વિવાદમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી, જ્યાં મેયરે કહ્યું હતું કે 1800 જેટલી ઇન્ડસ્ટ્રીયલ અને 40,000 જેટલા વર્કર ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. ચોકડી પર થતું ટ્રાફિક આ બ્રિજના કારણે ઓછું થયું છે અને લોકોના વાહનોનું ઇંધણનું બચત થઈ છે. હાલ સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજ ઇન્ડસ્ટ્રીયલના લોકો માટે ઉપયોગી બન્યો છે. ફ્લાયઓવર બ્રિજ બાબતે લોકો દુષ્પ્રચાર કરી રહ્યા હોવાનું કહી મેયરે કહ્યું હતું કે થોડા મહિનાઓમાં જ રેલવે ઓવરબ્રિજ પણ શરૂ કરવામાં આવશે અને ટોલ નાકા વગરનો આ રોડ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સિદ્ધાર્થનગર કેનાલ રોડનું એક વીક પૂર્વે આદરણીય સી.આર. પાટીલ સાહેબના કરકલોમાંથી અમે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, પણ અમુક લોકો પ્રજાને ગુમરાહ કરે છે કે આ બ્રિજ ઓપનિંગ કર્યો પછી તેને સામેનો છેડો બંધ છે. આજે હું જાતે આવ્યો છું અને અહીંયા આ રેલવે ઓવરબ્રિજનું કામ જે ચાલુ છે તેને પેરેલલ 1800 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, 40,000 જેટલા એમ્પ્લોય રોજ અવર જવર અત્યારે ચોકડી પરથી કરતા, પણ આ ઓવરબ્રિજના હિસાબે તે લોકો ચોકડી પરનું જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઘટ્યું છે. સાથે સાથે ઇંધણની બચત થઈ છે અને આ 1800 જેટલી અહીંયા ઇન્ડસ્ટ્રી જે કનેક્ટિંગ થાય છે તે લોકોનો સીધો આ બ્રિજનો ફાયદો થયો છે. અને જે પ્રજાને ગુમરાહ કરે છે તેને મારો આ જવાબ છે. સુરતના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પદાધિકારીઓ આજે આ પુલના બીજા છેડે, એટલે કે જ્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેના બીજા છેડા ઉપર ભેગા થયા છે. માનનીય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ બ્રિજના ઉદ્ઘાટન કર્યા બાદ આ બ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગ બતાવવા માટે અમે બધા એક સાથે આ બાજુ આવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો બેનિફિટ આ બ્રિજને કારણે મળી રહ્યો છે અને એમાં સૌથી મોટી વાત છે કે આ બ્રિજ એ સુરત નવસારી રોડને ક્રોસ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ને એની સાથે કનેક્ટિંગ બીજો આરોબી લોકોને એ ખબર નથી, આની અપ્રચાર, એક ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે આ બ્રિજનો ઉપયોગ નથી, આ બ્રિજની કંઈ જરૂર નહીં હતી, અડધો બ્રિજ ખોલી નાખવામાં, અડધો નહીં, આ બ્રિજ પૂરેપૂરો અહીંયા પૂરો જ થાય છે. તમે પણ વિડીયોમાં લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે, અહીંયા બિલ્ડિંગો તમને દેખાશે બાજુમાં અને એની સાથે સાથે બ્રિજનો એપ્રોચ દેખાશે. અહીંયા રોડ સંપૂર્ણપણે ચાલુ છે, એ જોઈ શકાય છે. આરઓબી બન્યા પછી આ રોડ સીધો હાઈવે સુધી કનેક્ટ થવાનો છે. જે લોકોને કોઈને ખ્યાલ જ નથી કે આરઓબી અને આ બે બ્રિજ છે. એક જે તમારા રોડને, જે સુરત નવસારી રોડને ક્રોસ કરવા વાળો એક બ્રિજ અને બીજો રેલવે ઓવરબ્રિજ જેનું કામ ચાલી રહ્યું છે એ પણ 6-8 મહિના વર્ષ દિવસની અંદર આ પણ ચાલુ થઈ જશે. એટલે ટોલ નાકા વગરનો મહાવીર કોલેજથી લઈને હાઈવે સુધીનો આ એક નવો રોડ બની રહ્યો છે. એ રોડના ભાગરૂપે આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એના કારણે ઇન્ડસ્ટ્રીના મિત્રો જે રીતે ઉપયોગ કરી, આપ સાંભળો છો અત્યારે તમને ટેમ્પાનો અવાજ પણ તમારા એની અંદર આવી રહ્યો છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીના લોકો આનો વપરાશ કરી રહ્યા છે. એ જ જણાવવા માટે અમે બધા અહીંયા ભેગા થયા છીએ.